લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો હવે જોવાની મજા આવશે. પર્વત ભાગવત કથાનું આયોજન આ બાજુ મિત્રો બરોડામાં આવેલું છે. તો આ રીતના છે બરોડાનું ભાગવત કથા આયોજન છે. તો જોતા રહેજો વિડીયો આગળ આગળ. અને આ બાજુ પાછળ પાર્કિંગ નું છે. જો આવી ગઈ છે જગ્યા મિત્રો, શ્રીમદ ભાગવત ગીતા પ્રવચનની જગ્યા. આ રીતના છે આયોજન, આ રીતના પબ્લિક છે. અને આજે પહેલો દિવસ છે, લગભગ 3 દિવસનું છે પ્રોગ્રામ. એ બાજુથી જ લાગે છે. તો આ રીતના પ્રોગ્રામ છે મિત્રો. આ રીતના છે મિત્રો. તો આ રીતના છે મિત્રો. જે પહેલો દિવસ છે એટલે ટ્રાફિક બહુ છે. અને કઈ રીતના છે આપણે જોતા રહેશું. ને હવે આપણે ડેકોરેશન જોવા પણ લઈ જશું તમને. આ રીતના પબ્લિક નો માર છે અત્યારે. અને અહીંયા છે ગૌશાળાઓ, અને અહીંયા ગાયનું પણ ગૌશાળા છે. આ બાજુ ભાઈ ગૌશાળા છે. હા, એક મિનિટ. તો જોતા રહેજો મિત્રો. એ ગાયો આવે છે, એક બાજુ હોવા જાય, એક બાજુ. તો જોતા રહેજો મિત્રો. આયા છે ગાયો, અને આ છે ગિરિરાજ ના દર્શન. તમને નજીકથી પણ લઈ જાવશું. અને આ બાજુ એક મિનિટ, આ બાજુ ગાયો છે મિત્રો. અંદર ક્યાંથી જવાનું? અંદર જવાની વાર છે. ઓકે. હા, એક મિનિટ. ચાલો તો મિત્રો, પછી આગળ બતાવું છું તમને. ગાયો નીકળવાની છે, આવવાની છે, એના માટે. નાની ગાયો અંદર. તો ચાલો આપણે આ બાજુ પણ ગાયોને દર્શન આલી રહ્યા છે મિત્રો. આ બાજુ ગાયોને પૂરા પગે લાગી રહ્યા છે. ગાય માતાજી કહેવાય એટલે આજે એને બરોબર જો. બસ, જય માતાજી. ગલીઓમાં આવે ત્યાં નહીં કરતા, પણ અહીં દર્શન કરવા જાય બધા. ગલીઓમાં ઠંડા પાણી નાખશે. ને નાનું વાસળું આવ્યું જો, એનાય પણ દર્શન કરો. તો નાનું વાસળા એનાય પણ દર્શન આલી રહ્યા છે. જો પૈસા પણ ભેગા થાય છે એ બાને. દાન પણ થઈ રહ્યું છે, ગૌદાન. તો હાલો આગળ જઈએ હવે. તો આપણે અહીંથી અંદર જવાનું છે, ને અહીંથી અંદર જશું. આ રીતના જોઈએ અંદર હું છે પ્રોગ્રામ. અહીંથી માગે છે, શું પ્રૂફ માગે છે? કાર્ડ માગે. તો 2 લઈ લે પાસ.
આપી ગયા છે અને અહીંયાથી પાસ લેવા પડશે તમારે. તો પાસનું વિતરણ ચાલુ જ છે અત્યારે. તો પાસ લઈ અને પછી એન્ટ્રી થવાની છે આ જગ્યાએ. બાકી તો સ્ટોર અલગ અલગ છે. આ રીતના અલગ અલગ સ્ટોર છે. આ રીતના ગોવર્ધન છે પર્વત. હવે તમને કમ્પ્લીટ બતાવું છું અહીંથી મિત્રો. ગોવર્ધન પરિક્રમા ચાલુ થઈ ગઈ છે અને આપણે બતાવી રહ્યા છે ગોવર્ધન પર્વત. હજી અંદર જવાની એન્ટ્રી નથી થઈ પણ તમને બહારથી બતાવું છું મિત્રો. અને આ અંદર જવાનું તો કલાક 1.5 કલાક લાગશે. તો આ રીતના છે. જો ફોટા શૂટિંગ હાલી રહ્યું છે અને આ રીતના પબ્લિક છે. અને 1100 ગાયો અહીંયા લાવવામાં આવ્યા છે. ગોવર્ધન ની ફરતી બાજુ 1100 ગાયો ના દર્શન કરવામાં આવે છે મિત્રો. આ રીતના કમ્પ્લીટ તમને અહીંયાથી બતાવી દઉં છું નવલખી ગ્રાઉન્ડ નો નજારો. તો આ રીતના છે નવલખી ગ્રાઉન્ડ નો નજારો મિત્રો. હજી હું તમને આગળ પરિક્રમા કમ્પ્લીટ બતાવું છું. અને આ બાજુ જો, અને આ બાજુ પાર્કિંગ ની સુવિધા પણ છે. ને 1100 ગાયો લાવવામાં આવ્યા છે અહીંયા પૂજા કરવા માટે ગોવર્ધન ની. તો જોતા રહેજો આગળ. આપણે પરિક્રમા જ કરી રહ્યા છે, સમજી લેજો મિત્રો. તો આ રીતના છે. અને આ બાજુ ઠંડા ફુવારા ગોઠવવામાં આવ્યા છે. ફોટોગ્રાફી પણ હાલી રહી છે આ રીતના. 1100 ગાયોના દર્શન કરતા રહ્યો. 1100 ગાયો હે. જો તો આ રીતના 1100 ગાયોના દર્શન કરો અને ગોવર્ધન જો અહીંથી ક્લિયર દેખાય છે ગોવર્ધન પર્વત મિત્રો. અને ગાયો પણ છે. કેટલી ગાયો લાવ્યો હે અંદર? 1100 ઉપર ગાયો અંદર છે અત્યારે હાલમાં. અને ગોવર્ધન પર્વત બનાવ્યો છે. તો આ રીતના છે. અને એની પરિક્રમા લગભગ 8 વાગે ચાલુ થશે આજે તો. આ રીતના ડેકોરેશન પણ છે. જોવો તમે મિત્રો. 1100 ગાયો અને ગિરિરાજ પર્વતની પરિક્રમા એ બનાવ્યું છે. મિત્રો અહીંયા છે ભાગવત કથા અને ગોવર્ધન પર્વત અને 1100 ગાયો તમને દેખાતી જ હશે. તો આજેથી ચાલુ થયું, 3 દિવસનું ચાલવાનું છે. તો જરૂર મુલાકાત લેજો મિત્રો. તો 1100 ગાયોના તમારે દર્શન પણ થશે અને ગોવર્ધન પરિક્રમા પણ થશે. તો હવે આગળ જઈશું આપણે. તો આ છે ગિરિરાજ પર્વત. અને આ બાજુ બિલકુલ એની સામે ભોજન પ્રસાદી લેવાનું પણ ગોઠવેલું છે. તમને દેખાતું હોય તો પાછળની સાઈડ ભોજનની વ્યવસ્થા પણ છે અત્યારે. અને આ બાજુ ગોવર્ધનની પરિક્રમા ચાલુ થશે હવે. અમે તો કરી જ રહ્યા છે મિત્રો. તો અમે એક આંટો લાગી જાય તો બહુ થઈ ગયું પરિક્રમામાં. ને પબ્લિક આવી રીતના પરિક્રમા કરી રહી છે અત્યારે. તો જોતા રહેજો તમને પણ મિત્રો. ગાયો ભાંભરી રહી છે અને એને ધોવાનું પણ કામ ચાલુ છે. ગૌ સેવા. તો આ રીતના છે. આ બાજુથી તો નહીં નીકળે એટલે લાકડા પડ્યા છે. એટલે આપણે પરિક્રમા અહીંથી જો અહીંયાથી ગાયો હતી અને ધોવાનું કામ કરી અને લઈ જાય છે
ખેડૂત મિત્રો, રબારીઓ. અને અહીંયા મહાદેવ ટ્રેડર્સ, પાણીની પણ સુવિધા છે. થઈ ગઈ મસ્ત સીન. દાન પેટીઓ છે ગૌ સેવાની. આ બધી ગૌ સેવાની દાન પેટીઓ ગોઠવવામાં આવશે. ઠેક ઠેકાણે પરિક્રમા કરતા જાઓ, ગુપ્ત દાન કરતા જાઓ એવું લખેલું છે. અને આ બાજુ એની પ્રવચન છે. લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો હવે જોવાની મજા આવશે. પર્વત, ગિરિરાજ પર્વત. અને ગાયોના ગોવાળો અંદર લઈને જાય છે. ગાયોને પણ એડજસ્ટ કરવી પડશે, વ્યવસ્થિત બાંધવી પડશે. અને વ્યવસ્થિત બાંધવી પડશે ગાયોને. આવી ગયા છે અમારે જય શ્રી કૃષ્ણ ભાઈ બધા મિત્રો. આપણે જોઈ દે તો જોતા રહેજો મિત્રો. પબ્લિક નીકળે તો હું તમને બતાવું છું આગળ વિડીયો. ત્યાં સુધી વિરામ આપીશું. પરિક્રમા કરે પબ્લિક નું બતાવીશું. અને આ તમને ધુવાડા જેવું દેખાય છે એ પાણીના ફુવારા છે, ગરમી ના થાય એના માટે. દેખાય ને ધુવાડા, પણ અગરબત્તી નથી, પાણીના ફુવારા છે. ધ્યાન રાખજો મિત્રો. કોમેન્ટ કરજો બાકી. હવે લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે પર્વતની, ગિરિરાજ પર્વતની દેખાય છે. હવે લાઇટિંગ નો સીન આવે છે મસ્ત મજાનો. તો આ રીતના છે લાઇટિંગ નું ડેકોરેશન. અંધારું થાય એટલે થાય ને. હવે અંધારું થઈ ગયું તો લાઇટિંગ થઈ ગઈ. અને ગિરિરાજ પર્વત પણ ચમકી રહ્યો છે અમારે ભાઈ. જો મિત્રો, આ છે સુરભી કુંડ, એટલે કે યજ્ઞ થવાનો હશે. હવન માટેનો વિભાગ છે અહીંયા. અને કેટલા છે હવન એ કઈ લખેલું નથી, પણ અહીંયા હવન હશે. કાલે કદાચ યજ્ઞ હશે. તો એના કુંડ પણ ગોઠવવામાં આવ્યા છે. તો બતાવું છું તમને. જો આ રીતના. અને આ બાજુ સ્કીન ઉપર બતાવવામાં આવે છે ગોવર્ધનની પરિક્રમાનું. તો જોતા રહીએ મિત્રો. મહાયજ્ઞ છે અહીંયા. હજી ચાલુ નથી પણ કદાચ કાલે સવારે થશે. આ ટીવીમાં પણ દેખાડવાનું ચાલુ થઈ ગયું છે. જો ગોવર્ધન પર્વત આ બાજુ. આ રીતના બધું ડેકોરેશન છે મિત્રો. જો મિત્રો, પરિક્રમા તો હજી ચાલુ નથી થઈ. હવે આવી ગયા છે 8:15. આપણે ઇંતજાર કરતા હતા કે બતાવીશું, પણ પરિક્રમાની વાર લાગશે. અમે તો પરિક્રમા કરી જ લીધી છે મિત્રો. તો જોતા રહેજો. આ રીતના ડેકોરેશન લાઇટિંગ નું તો થઈ જ ગયું છે. આજે પહેલો જ દિવસ છે મિત્રો આ પરિક્રમા અને આ પ્રોગ્રામનો. આ બાજુ લાઈન લાગી છે દૂરથી. જો અમે ઓઈબાની લાઈન નથી, પણ આ બાજુ લાઈન લાગી છે પરિક્રમાની આખી. એટલે હમણાં ખુલ્લું એટલે ધક્કાધક્કી ચાલુ થશે ફૂલ. પણ હવે હું તમને બતાવી શકું એવું લાગતું નથી મિત્રો. જો આ કયા એટીટ્યુડ થી કામ કરે છે. અને એટલે જ ભગવાને મનમાં વિચાર કર્યો, હવે આને ઠેકાણે તો પાડવું પડશે. અને આને લીલા કરવાની હતી. અર્જુનને નિમિત્ત બનાવીને ભગવદ ગીતાનું જ્ઞાનોપદેશ સમુચિત વિશ્વને આપવાનું
ભગવાને નક્કી કર્યું હતું. સીદંતી મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ. કૌરવોની સેનાને જોઈને અર્જુનના ગાત્રો શિથિલ પડવા લાગ્યા. અર્જુન ગભરાવા લાગ્યા. પોતાના સ્વજનોને જોઈને